32 વર્ષના ભાજપના શાસન બાદ અમરેલી શહેરની હનુમાનપરા પ્રાથમિક શાળાની આ સ્થિતિ ગુજરાતના શિક્ષણ મોડેલ પર મોટો સવાલ છે. આજરોજ નિકુંજ સાવલિયા પ્રદેશ સંગઠન મંત્રી આમ આદમી પાર્ટી અમરેલી દ્વારા હનુમાનપરા પ્રાથમિક શાળાની મુલાકાત લેવામાં આવી. મુલાકાત દરમિયાન સામે આવેલી સ્થિતિ માત્ર દુઃખદ નથી, પરંતુ ગુજરાતના શિક્ષણ તંત્રની વાસ્તવિકતા છતી કરતી અત્યંત ગંભીર બાબત છે. જર્જરિત શાળાનું બિલ્ડિંગ એક વર્ગખંડ એટલું જર્જરિત છે કે તેમાં બાળકોને બેસાડી શકાતા નથી. બાલવાટિકા સહિત ધોરણ 1 થી 8 સુધીના વિદ્યાર્થીઓ માટે પૂરતી વર્ગખંડની સુવિધા નથી. કેટલાક બાળકોને જમીન પર બેસીને ભણવું પડે છે. બાળકોને ઓસરી અને ભોજનાલયના રૂમમાં બેસાડીને શિક્ષણ આપવાની ફરજ પડે છે. શાળામાં ગંદકી અને અસ્વચ્છતાનું વાતાવરણ છે, જે બાળકોના આરોગ્ય માટે પણ ગંભીર ચિંતાનો વિષય છે. વીજળી ચાલુ કરતા શાળાના દરવાજા, રેલિંગ સહિત બિલ્ડિંગના વિવિધ ભાગોમાં કરંટ આવતો હોવાની ફરિયાદ સામે આવી છે. આવી સ્થિતિમાં બાળકો અને શિક્ષકોની સુરક્ષાની જવાબદારી કોણ લેશે? જો એક બાળકને કરંટ લાગીને ગંભીર અકસ્માત થાય તો તેની જવાબદારી કોણ સ્વીકારશે? આ સમસ્યા લાંબા સમયથી હોવા છતાં તેનું કાયમી નિરાકરણ કેમ કરવામાં આવ્યું નથી? થોડો વરસાદ પડે તો શાળાના ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ જાય છે. યોગ્ય કમ્પાઉન્ડ વોલ નથી, યોગ્ય ગેટની વ્યવસ્થા નથી. એટલે સવાલ એ છે કે આ શાળા વિદ્યા મંદિર છે કે સરકારની બેદરકારીનું જીવતું જાગતું સ્મારક? 15 ઓગસ્ટે કરોડોનો કાર્યક્રમ પણ શાળામાં મૂળભૂત સુવિધા નથી. થોડા દિવસ પહેલાં અમરેલી શહેરમાં રાજ્ય કક્ષાનો 15 ઓગસ્ટનો કાર્યક્રમ યોજાયો. મોટા પાયે આયોજન થયું અને કરોડો રૂપિયાનો ખર્ચ થયો. પરંતુ સવાલ એ છે કે આઝાદીના 80 વર્ષ પછી પણ જો દેશના ભવિષ્ય એવા બાળકોને સુરક્ષિત વર્ગખંડ, બેસવાની વ્યવસ્થા અને સુરક્ષિત વીજળી જેવી મૂળભૂત સુવિધા ન મળી શકે તો 32 વર્ષના ભાજપના શાસને શિક્ષણ ક્ષેત્રે ખરેખર શું કર્યું? સરકાર પાસે મોટા કાર્યક્રમો માટે કરોડો રૂપિયાની વ્યવસ્થા છે, પરંતુ બાળકોના વર્ગખંડ માટે કેમ નહીં? તાઇફા માટે બજેટ છે, પણ બાળકો માટે બેન્ચ કેમ નથી? પ્રચાર માટે વ્યવસ્થા છે, પણ શાળાની સુરક્ષા માટે કેમ નથી? મોટા ભાષણો માટે મંચ છે, પણ બાળકો માટે સુરક્ષિત વર્ગખંડ કેમ નથી? આજ ભાજપ સરકારના વિકાસના દાવાની જમીની હકીકત છે. 32 વર્ષ પછી પણ આ સ્થિતિ કેમ? ગુજરાતમાં ભાજપનું લાંબુ શાસન રહ્યું છે, છતાં અમરેલી શહેર જેવી જગ્યાએ જો સરકારી પ્રાથમિક શાળાની આવી સ્થિતિ હોય તો ગુજરાતના છેવાડાના ગામડાઓની શાળાઓની સ્થિતિ શું હશે? સરકારે હવે જાહેરાતો નહીં, જવાબદારી અને પરિણામ બતાવવું પડશે. આમ આદમી પાર્ટીનો સ્પષ્ટ મત છે કે દેશના ભવિષ્ય એવા બાળકોના શિક્ષણ અને આરોગ્ય સાથે કોઈ સમાધાન થઈ શકે નહીં. દિલ્હી અને પંજાબની આમ આદમી પાર્ટીની સરકારોએ શિક્ષણ અને આરોગ્યને રાજકારણના કેન્દ્રમાં રાખીને કામ કરવાની દિશા બતાવી છે. ગુજરાત સરકારે પણ એમાંથી શીખવાની જરૂર છે. ધર્મ અને દેશના નામે કાર્યક્રમો કરવાથી દેશનું ભવિષ્ય ઉજ્જવળ નહીં બને. દેશનું ભવિષ્ય ત્યારે ઉજ્જવળ બનશે જ્યારે દરેક બાળકને સારું શિક્ષણ મળશે, દરેક શાળામાં સુરક્ષિત બિલ્ડિંગ હશે, દરેક શાળામાં સુરક્ષિત વીજળી હશે, તેમજ સ્વચ્છ પાણી અને સ્વચ્છ વાતાવરણ મળશે. દરેક બાળકને બેસવા માટે યોગ્ય વ્યવસ્થા મળશે, શિક્ષકોને યોગ્ય માળખાકીય સુવિધા મળશે. સરકારને સ્પષ્ટ માંગ છે કે હનુમાનપરા પ્રાથમિક શાળાની તાત્કાલિક તપાસ કરવામાં આવે અને બાળકોની સુરક્ષાને જોખમમાં મૂકતી તમામ ખામીઓનું યુદ્ધના ધોરણે નિરાકરણ કરવામાં આવે. આઝાદીના પર્વની ઉજવણી માત્ર મંચ અને કાર્યક્રમોમાં નહીં, પરંતુ દેશના દરેક બાળકને સુરક્ષિત અને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપીને થવી જોઈએ. આમ આદમી પાર્ટી અમરેલી દ્વારા કરવામાં આવેલી શાળા મુલાકાતમાં આ ગંભીર હકીકતો સામે આવી છે. હવે સરકારે જવાબ આપે. બાળકોના ભવિષ્ય માટે જવાબદારી ક્યારે લેશો અને અમરેલીની આ શાળા ક્યારે સુરક્ષિત બનાવશો? રિપોર્ટ બાય સરફરાજ ખોખર, અમરેલી. જય હિન્દ. હું નિકુંજ સાવલિયા, આમ આદમી પાર્ટી અમરેલી. આજે આપણે હનુમાનપરા એટલે કે અમરેલી શહેરની અંદર આવેલ હનુમાનપરાની પ્રાથમિક શાળાની મુલાકાતે છીએ. આપ જોઈ શકો છો કે આ પ્રાથમિક શાળાની ખસ્તા હાલત છે. તમને આગળ અંદરથી દેખાડીએ, બહારથી દેખાડીએ. આ એનો કોડ છે અને આ એમના ટોયલેટ છે, મોબાઈલ ટોયલેટ છે અને ઉંદરડાની વાટા મારે છે. જોયું, જાણ્યું બધું. હવે તમને અંદરને એક દ્રશ્ય દેખાડીએ. આ પ્રિન્સિપલ મેડમની ઓફિસ છે. કોપડા પડે છે અહીંયા, એટલે બધી આ જાળે મારેલી છે અને અહીંયા વિદ્યાર્થીઓ બિહારવામાં નથી આવતા. ખાસ કરીને એક એ જાણવાનું કે અમરેલી સિટીની અંદર આ સ્કૂલ છે. અહીંના ધારાસભ્યો, મંત્રી પદ, મોટા મોટા નેતાઓ અને હમણાં જ 15મી ઓગસ્ટનો તહેવાર કે જે દેશભક્તિનો છે અને આપણા માટે ગર્વની વાત છે. 15મી ઓગસ્ટ એટલે આઝાદીનો પર્વ.
એ અમરેલીમાં ઉજવવામાં આવ્યો અને અમરેલીના આંગણે જ સ્કૂલોની ખસ્તા હાલત છે. જ્યારે આ પર્વની પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો. તમને આગળ દેખાડું કે આ રૂમ છે, આની બાજુમાં બીજો રૂમ છે, આ એક અહીંયા રૂમ છે. આ રૂમમાં વિદ્યાર્થીને બેસાડતા નથી. આ રૂમ છે, અહીંયા જો આ ખસ્તા હાલત છે, જાળે મારેલી છે. અહીંયા આગળ બાલવાટિકા અને પહેલા ધોરણને બેસાડવામાં આવે છે. બીજી વસ્તુ કે અહીંયા લાઇટ ચાલુ કરવામાં નથી આવતી. તમને ખાસ કહી દો, જર્જરિત છે. લાઇટ ચાલુ એટલા માટે કરવામાં નથી આવતી કે લાઇટ ચાલુ કરે ને તો તમામ જગ્યાએ કરંટ આવે છે. આ જાળી છે, ગ્રીલ છે, તેમાં તમામ જગ્યાએ કરંટ આવે છે, એટલે ક્યાંય લાઇટ ચાલુ કરવામાં આવતી નથી. છે કેવડા છે, આવડા ઉંદરડા છે, કેવડો છે ઉંદરડો દેખાય છે? જો આમાં ઉંદરડા આટા મારે. જો આ ભોજનાલય છે, પાણીને પીવાનું. જો ઉંદરડો ગયો ચાલુ નથી, ક્યાંય પ્લગ દીધેલા નથી, કેમ કે બધી શોર્ટ આવે છે, એટલે ક્યાંય સ્માર્ટ બોર્ડ છે પણ ક્યાંય યુઝમાં નથી. એ સોશિયલી છે. બે જ રૂમ બહારથી આ ઓસરી છે, ઓસરીની અંદર બેસાડવામાં આવે છે અને ત્યાં આગળ બેસાડવામાં આવે છે. ખાસ તમે જોઈ લો, છેલ્લા 32 વર્ષના શાસનમાં અમરેલી શહેરની સ્કૂલ છે. અમરેલી શહેરમાં આવતી આ સ્કૂલ ને એમાંય હનુમાનપરા વિસ્તાર, એટલે કંઈ નાનો હુનો વિસ્તાર નથી. હનુમાનપરા એટલે સારામાં સારો વિકસિત એરિયો કહેવાય, કે સારા લોકો ત્યાં રહે છે. એની બીજું તમને દેખાડો, આવો આ ગ્રાઉન્ડ છે. ગ્રાઉન્ડમાં બોર્ડર નથી મારેલી, આમ પારિવારિક રહી છે બધા, બોર્ડર નથી મારેલી ક્યાંય. તમે જોઈ લો, અહીંયા જોઈ લો. હવે અહીંયા થોડોક વરસાદ આવે એટલે બધી પાણી ભરાઈ જાય છે. આવો આ જાહેર શૌચાલય જેવું કામ જોઈ લો. અહીંયા લોકો ભણે આ બારી બાયણા, કેમ કે લાઇટ ચાલુ થતી નથી, કંઈ થતું ન હોય એટલે બારી બાયણા ખોલે અંજવાળા માટે. હવે તમે જોઈ લો કેટલી ગંદકી છે. અને અહીંયા જાહેરમાં ઓપન ટોયલેટ જોઈ લો. આમાં બાળકો કરે તો બાળકોની સેફટી ક્યાં? ખુલ્લામાં આપણી બેન દીકરીઓ ઝાંઝરું જાય. સરકારને એવું હોય કે આને વ્યવસ્થિત કરવી છે, કે આને બીજી જગ્યાએ ટ્રાન્સફર કરીને બનાવવું. બીજી જગ્યાએ ટ્રાન્સફર ન કરી શકતા હોય તો ટેમ્પરરી બેઝ અહીંયા સરકારે પોતાની માટે ટેમ્પરરી એસી ડોમ બનાવી શકે છે. વિદ્યાર્થીઓ માટે અહીંયા 4 કમરા બનાવવા હોય તો ટેમ્પરરી આ બાજુમાં 4 કમરા ન બની જાય, અહીંયા પાડીને પછી કન્સ્ટ્રક્શન ન કરે. પણ આ સરકારની મેલી મુરાદ છે. હવે તમે કઈ રીતનું શિક્ષણ આપવાનું છે? ખસ્તાલ છે, જીવના જોખમે લોકો ભણવા આવે છે. આવું પ્રાથમિક શાળા હોય 1 થી 8 ધોરણની બાલ મંદિર, ત્યાં ફરતી બાઉન્ડ્રી હોવી જોઈએ, એનો પ્રવેશ દ્વાર હોવો જોઈએ, એની સેફટીની સિક્યુરિટી માટે ગેટ હોવો જોઈએ. એ નથી, એનો અભાવ છે. અહીંયા અત્યાર સુધીની આ સ્કૂલની ગ્રાન્ટ ગઈ ક્યાં? વિદ્યાર્થીઓને જે સુવિધા મળવી જોઈએ એ ગઈ ક્યાં? સરકારને અમારી નમ્ર વિનંતી કે આ ખસ્તા હાલની સ્કૂલને તાત્કાલિક ધોરણે નવા રૂપાંતર કરવામાં આવે. ના થઈ શકે તો અહીંથી બીજી જગ્યાએ શિફ્ટ કરી દેવામાં આવે, જેથી કરીને અહીંના બાળકોનું ભવિષ્ય છે એ બગડે. જય ભારત, જય મા સરસ્વતી.